છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર નજીક આવેલા ભારજ નદીના ધસમસતા પ્રવાહમાંથી લોકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. લાંબો ચકરાવો ન લગાવતા રાહદારી શોર્ટકટ અપનાવી જીવને જોખમમાં મૂકી રહ્યા છે. 2 વર્ષ પહેલા પાવી જેતપુર નજીક આવેલા ભારજ નદી ઉપર પસાર થતા નેશનલ હાઈવે નંબર 56 ઉપરનો બ્રિજ 2 વર્ષ પહેલા ધરાશયી થયો હતો, જેને લઈને તંત્ર દ્વારા રાહદારીઓ માટે રસ્તો બંધ કરવામાં આવ્યો. રસ્તો બંધ થતાં રાહદારીઓને છોટાઉદેપુરથી બોડેલી તરફ જવા આવતા 40 કિલોમીટરનો ચકરાવો લગાવવો પડી રહ્યો છે. નદીના એક કિનારે સિહોદ ગામ છે, જે ગામના લોકોને સામે કિનારે આવેલા રાસલી ગામ કે જે 1 કિલોમીટરના અંતરે આવેલ છે ત્યાં જવું હોય તો પણ 1 કિલોમીટરની જગ્યાએ 40 કિલોમીટરનો ચકરાવો લગાવવો પડતો હોય છે. લોકો શોર્ટકટ અપનાવી રહ્યા છે. કેટલાક લોકો ચાલતા તો કેટલાક લોકો પગપાળા નદીના ધસમસતા પ્રવાહમાં રહીને માર્ગ પસાર કરે છે અને એક રીતે જીવના જોખમને ખેડી રહ્યા છે. બોડેલીથી છોટાઉદેપુર ને મધ્યપ્રદેશ તરફ જવા માટે હજારોની સંખ્યામાં લોકો અવરજવર કરતા હોય છે, પરંતુ માર્ગ બંધ થતાં કેટલાક લોકો ખૂબ મોટો ચકરાવો લગાવવા મજબૂર બન્યા છે. માર્ગ બંધ થતાં કેટલાક લોકો તૂટેલા બ્રિજની અંજાણ હોય બ્રિજ સુધી આવી તો જતા હોય છે, ત્યારે ફરીથી તેમને લાંબો ચક્કર ન લગાવવો પડે તે માટે નદીના પટમાં લોકો અવરજવર કરતા હોય ત્યાં પહોંચે પરંતુ જોખમ લાગતા પરત જવું વધુ હિતવાહ સમજે છે. પાવી જેતપુર નજીકની પસાર થતી ભારજ નદીમાં પાણીનો સતત પ્રવાહ વહે છે. મધ્યપ્રદેશમાં વરસાદ થાય તો પણ આ નદીમાં પાણી આવી જતું હોય છે અને વધુમાં આ જ નદીમાં સુખી ડેમના પાણી પણ છોડવામાં આવતા હોય છે. જો અચાનક નદીમાં પાણી આવી જાય તો વિચારે કમકમાટી આવી જાય છે. નદીના પટ ખૂબ જ વિશાળ છે. નદીના પ્રવાહમાંથી બાઇક સવારો અને પગપાળા રસ્તો કાપીને નદીના ખુલ્લા પટની રેતીમાં થઈને પણ પસાર થવું પડે છે. કેટલીકવાર નદીના પટમાં વાહનો બંધ પડી જતા હોય છે, પણ રાહદારીઓનું કહેવું છે કે એ અમારી મજબૂરી છે. વૈકલ્પિક રસ્તો જે ડાયવર્ઝન બનાવ્યો તેવી લોકો તો માંગ કરી જ રહ્યા છે, પરંતુ તંત્ર ફરી ડાયવર્ઝન બનાવે તેવી તૈયારીઓમાં નથી, કેમ કે 2 વર્ષમાં 2 વખત ડાયવર્ઝનમાં 6.5 કરોડના ખર્ચ કર્યા, પરંતુ પાણીનો એટલો પ્રવાહ હોય છે કે ડાયવર્ઝન ટકી શકે તેમ નથી. બોડેલી ગામ જવા માટે 30-35 કિલોમીટર ફરવું પડે. અમારે બહુ તકલીફ છે. રોડમાં આ ભણાવતા નથી અધિકારીઓ, પૈસા ઉપાડી લે છે ને આ કામ બરાબર કરતા નથી. અમારે 40 કિલોમીટર ફરવું છે. અમારે અહીંથી સીધો રસ્તો હતો એ તૂટી ગયો છે. હમણાં અમારે બહુ ફરવું પડે. આમાં નંદી આવી જાય તો અમારે તકલીફ છે, ધોવાઈ જવાય, લોકોને બહુ હેરાન થાય. પાણીમાંથી ગાડી કેવી રીતના ગાડી હવે તકલીફ છે. અમારે બહુ ફરવું પડે. હવે સીધા ગાડી હવે નીકળતી નથી. અમે ફસાઈ ગયેલા છે. આજુભાઈ દેસિંગભાઈ, ગામ બિલવા. છોટાઉદેપુર જિલ્લાને નેશનલ નંબર 56 હાઈવેને જોડતો પુલ 2 વર્ષથી ડેમેજ થઈ ગયેલો અને એની પછી બીજો પુલ બનાવવામાં આવ્યો. એ પુલ બી તૂટી ગયો. હવે અમારે જેતપુર જવા માટે 40 કિલોમીટરનો ફેરો પડે અને એ 40 કિલોમીટર રોજ આવર જવર માટે તકલીફ પડે. એટલે અમને હમણાં જે આ નદીમાં વહા જાય છે, પાણી જાય છે, એમાં લોકો બાઇકો લઈને પોતાને રિક્સ લઈને નીકળે છે. તો આને જે હમણાં તૂટી ગયેલું છે એમાં થોડું ઘણું કંઈ ભૂંગરા ડાબીને લોકોને અવર જવર માટે રસ્તો પાડે એવી વિનંતી છે. રાઠવા શૈલેષ.